ગોકુળમાં આજ દિવાળી. ગોકુળ આમ તો અર્થ સારો છે, ગીત પણ સારું ગમે પણ છે. આપણને એમ લાગે કે પેલા ગોકુળમાં જ ખાલી દિવાળી છે. ના, આગળ પણ દિવાળી છે. ગો એટલે ઇન્દ્રિયો અને ગો એટલે ગાય. ગાયોના સમૂહને ગોકુળ કહેવાય અને ઇન્દ્રિયોના સમૂહને ગોકુળ કહેવાય. તો ઇન્દ્રિયોનો સમૂહ કયો? આ દેહ. એમાં રોજ દિવાળી. તો પેલું સમજવું પડે કે આમાં ક્યારે રોજ દિવાળી થાય? જ્યારે ગોરસ, હા, એ જ્યારે અંદર મનમાં ભગવાન કૃષ્ણનો રસ બેહે તો રોજ દિવાળી. પછી આપણે એમ કહીએ કે ના ના, અમારે તો આજ હોળી છે. ભાઈ, હોળીમાં તો બધું ભેગું કરીને હળગાવાનું હોય અને દિવાળીમાં તો બધું વ્યવસ્થિત ગોઠવીને હળગાવાનું. હળગાવાનું તો બેયમાં છે, પણ હોળી હળગાવવી કે અને દિવાળી પ્રગટાવવી કે બે થાય તો હળગવાનું. હા, મુવાની તો પાછા થયા, સુધારેલો શબ્દ. તો ગોકુળમાં રોજ દિવાળી. આપણી તો રોજ દિવાળી છે, કારણ આપણી ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ બધું ભગવાનના જ્ઞાનમાં તરબતર રહે. પોરણ પોળી ઘીમાં જબોળી. આપણું તો મન છે ને પોરણ પોળી જેવું છે, ઘીમાં જબોળી એટલે જ્ઞાનમાં જબોળીને ખાવા. તો મીઠું લાગે. હા, તો એવું ગોકુળમાં રોજ દિવાળી. અને આપણે તો મોજમાં રહેવું, અલખ ધણીની ખોજમાં રહેવું. આપણી મોજ એવી હોવી જોઈએ. હા, કઈ હોય તોય ભલે, ન હોય તોય ભલે, રોજ આનંદમાં. અમારે એક ભાઈબંધ હતો, એ કે આપણે બેને 20 વર્ષ થયા દોસ્તી છે, સંબંધ છે. જોકે હવે સીધા આવી ગયો. મેં તમને કોઈ દી કે હા, રાકાને જેમ રોતા નથી હાંદરા અને ઉદાસ નથી દેખાતી. અને ઈ કે હું કોઈ દી રોવાનું બંધ નથી કર્યું અને મારા મોઢે કોઈ દી આનંદ નથી આવ્યો. કે આમાં ફેર હું? હું કહું તમે દરેકમાં વાંધા ગોતો અને હું દરેક વાંધામાં હાંધા જોડું. તો કેમ? હું કહું તમે પેલા એમ કેતા છોકરો પાસ નથી થતો એટલે ઉપાધિમાં. છોકરો પાસ થયો તો કે ભાઈ એડમિશન લેવાનું, ચોપડા લાવવાના, ફી ભરવાની, ખર્ચો વધ્યો. હું તો એ રોતો ને રોતો. તો તું આનંદમાં આવી ક્યાંથી? છોકરીની હગાઈ નથી થતી. હવે છોકરીની હગાઈ થઈ તો કે હા, જમાઈ હારો હશે કે નહીં. અરે પણ હવે એમાં થોડા ગળી નીકળ્યા છે. આપણે હારા તો બધા હારા, પણ એની ઉપાધિ ખૂટે જ નહીં. 20 વર્ષમાં ઈ કોઈ દી આનંદમાં ન આવ્યો, હું કોઈ દી ગમમાં ન ગયો. પેલું યાદ રાખવાનું, આપણે અહીંથી જ શાંતિ, આનંદ અને સુખ અંદરથી જ ગોતવાનું છે. ગમે એટલું થાય, આપણને કોઈ સુખી કરવા આવી શકે ને. આપણી સમજણ ઉપર સુખ છે. પછી બીજાના સામે જોઈને હાલીએ ને તો એ પૂરું થવાનું નથી. કારણ કે આનું જોયું એટલે મને ઈ કરવાનો વિચાર થયો, ઓનું જોયું એટલે એવું કરવાનો વિચાર થયો, તો આપણે એક કોઈ ન રહી. એટલે તો હું કઉ છું, પોતે પોતાને બનાવવા, પોતાનું ધ્યાન રાખવાનું, પોતે પોતાને બનાવવા. હું આના જેવો થાવ. નાના કે મારે તો ધર્મેન્દ્ર જેવું થવું. અરે પણ તું રે ને ધર્મેન્દ્ર, પણ કોકની કોપી કરવામાં આપણે ક્યારેય સફળ થતા નથી. હા, અને એટલે કીધું ભગવાન દરેક વસ્તુ આપણને સમજાવે. શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાય 19મો શ્લોક આપણે જોઈએ છે. વાસ્તવમાં જોવામાં આવે તો કોઈના પણ અંતકરણમાં આસક્તિ નિરંતર રહેતી નથી. આ કઈ વાત આપણે કરતા હતા. આસક્તિ નિરંતર રહેતી નથી. આસક્તિ તો સુદામાને હતી જ નહીં. એના વિશે ગઈકાલે આપણે વાત કરી હતી.
જ્યારે સંસાર નિરંતર નથી રહેતો, પ્રતિક્ષણ બદલાતો રહે, ત્યારે તેની આસક્તિ નિરંતર કેવી રીતે રહી શકે? સંસાર નિરંતર રહેતો, પ્રતિક્ષણ બદલાતો રહે. આપણા સંસારમાં આપણે ધીમે 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 આવ્યા. ઘણા એવું કે છોકરો મોટો થઈ તો મા બાપ ને એટલા વર્ષ મોટા થયા ને, છોકરો ખાલી થોડો વધે, આપણે ત્યાં ઉભા થઈ. એની ઉંમર 20 વર્ષની થાય તો આપણા ઉંમરના 20 વર્ષ જાય. અમે એક જગ્યાએ કહેતા હતા ને કે માએ જુવાનીના 20 વર્ષ ગુમાવ્યા ને ત્યારે છોકરાને જુવાન બનાવ્યું. મને કે એમાં હું કે 20 વર્ષ થોડા છોકરાને દઈ દીધા છે. મેં કીધું 20 વર્ષનો છોકરો થાય એની હારે જ માની ઉંમર વધી કે ના વધી? છોકરાને મોટો કરવો, એનું ટિફિન કરવું, આ તે ભણવા જાય તો નાસ્તો, આ બધું જે છે માની જવાબદારી હોય તો એમાં ખર્ચાણી ન ખર્ચા. છોકરો 20 વર્ષનો થાય ને ત્યારે મા બાપની 20 વર્ષની જિંદગી દાવ ઉપર લાગે. એક છોકરો 20 વર્ષનો થાય ને ત્યારે 40 વર્ષ એમાં ભોગ હોય. આ ગણિત આપણને પહેલા સમજાવવું જોઈએ. કારણ કે 20 વર્ષ માના ને 20 વર્ષ બાપના. બાપે 20 વર્ષ કમાણી કરીને, માએ 20 વર્ષ ધ્યાન રાખ્યું ઘરનું અને એના પાલન પોષણમાં, તો 20 ને 20 40 થયા ત્યારે બોલો 20 નો થયો. આ જ્યાં સુધી નહીં મગજમાં ઉતરે ત્યાં સુધી બીજાના પ્રત્યે ભાવ જાગે નહીં. અને એટલે જ કીધું નિરંતર સંસાર બદલાતો રહે અને ત્યારે તેની આસક્તિ નિરંતર કેવી રીતે રહી શકે? નિરંતર ના રહે. એવું હોવા છતાં પણ માનેલા અહમની સાથે આસક્તિ નિરંતર રહેતી પ્રતીત થાય. માનેલો અહમ, અંદર જે અહમ ઘૂસી ગયો છે ને એને હિસાબે હું આમ છું, હું તેમ છું, હું આમ કરી નાખું, તેમ કરી નાખું. જુવાનીમાં તો બધું કરે. આપણે ગામડામાં તો કહેતા છોકરાને પરણાવી દો, ખીલે બાંધી દો, હા આમ કરી નાખો ને તેમ કરી નાખો ને, આમ ઉધામાં કરતો હોય. પરણ્યા પછી એને ખબર પડે કે પાછલા ઘરની પાછલી દિવાલ બદલા જેવી છે, બાકી તો કાંઈ બદલશે નહીં. કારણ કે તાવડી પહેરવાના માગે, નિરંતર બદલતો રહે અને જવાબદારીઓ માથે આવે ને તઈ ખબર પડે. બીજા સલાહ દેવા વાળા બહુ હોય. મને તો એક ભાઈ કીધું તું, મને કે ભાડે રહ્યો છો તે ઘરનું મકાન લઈ લેતા હોત. હું શરૂઆતમાં ભાડે રહેતો ને, ઘરનું મકાન લઈ લેતા હોત તો હું કોઈ લાખ રૂપિયા લેતો આવ્યો હોત ને પછી કીધું હોત ને કે લે મકાન લઈ લે, હું રૂપિયા હોય તો મને એટલી તો અકલ છે કે લઈ લો. મને કે આજ પછી તારી પાસે બોલાય નહીં. હું કોઈ પેલું ધ્યાન રાખવાનું. આવી સલાહ તો મને ખબર છે, હોવું તો જોઈએ. સલાહ બીજાને દેતા પહેલા પરિસ્થિતિનો તાગ મેળવવો જોઈએ. હા, ઘણા ને તો ખબર જ હોતી નથી. બસ એને તો કોકની પટ્ટી જ ઉતારવા. હા, હામા વાળાને શું છે, કેમનું છે, કેવી રીતે છે. એક ભાઈ મરી ગયા ને એટલે અમે શમશાન યાત્રા ગયા. આપણે એકબીજાનો સંબંધ હોય એટલે જવું પડે. લાકડે કે ના શમશાન યાત્રામાં ગયા એટલે ત્યાં બધા બેઠા બેઠા વાતો કરે. ને એક માણસ હતો ને એની કીધું કે મારો બેટો કટાણે મર્યો. એટલે પાછા 8-10 જણા હતા એ ટેકો પુરાવે. હા કે મારો બેટો કટાણે મર્યો. હવે એની ઉપર જ ચર્ચા હાલે. મેં કીધું મોતનો મલાજો રાખતા નથી. માણસ ઘણા છે ને એટલા હમમાં વયા જાય ને કે મોતનો મલાજો રાખે. એ ત્રીજી વાર બોલ્યા ને એટલે માણસ નો રહેવાનું. સેટો બેઠો તો ત્યાં મેં ગયો. હું તમે કીધું કે કટાણે મર્યો તો કે હા છે જ ને. હું તમે કઈ ટાણે મરશો? તમે મને કઈક જણાવો તો અમને ખબર પડે ને કે તમારું હારું ટાણું કયું ને કટાણું કયું. તો કે મારા હાથમાં થોડું છે. હું ક્યારે મરી, કેવી રીતે મરી? હું તો પછી આની પટ્ટી હું કામે ને ઉતારો છો? એના હાથમાં થોડું હતું. મોત આવ્યું છે કોઈને ખબર નથી. પણ એટલો મોતનો મલાજો તો રાખો તમે. 50-50 વર્ષ ક્યાં પાણીમાં નહીં. આ પેલું યાદ રાખ. અહમને કારણે આપણે શું કરીએ છીએ, શું બોલીએ છીએ એ આપણને ખુદને જો ખબર ના હોય ને તો એ આપણને નડે છે. કાર્યમ અર્થાત કર્તવ્ય તેને કહે છે જેને કરી શકીએ છીએ અને જેને અવશ્ય કરવું જોઈએ.
બીજા શબ્દમાં કર્તવ્યનો અર્થ થાય છે પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને બીજાઓનું હિત કરવું. કર્તવ્યનો અર્થ જ આ છે, બીજાઓનું હિત કરવું, પોતાનો સ્વાર્થ ત્યજીને. હવે ઘણાને એવું લાગે કે અમારે હું લેવા દેવા બીજા હાટું હું કામ કરવું જોઈએ, હું મારા માટે જ કરું. તો પછી રાક્ષસોમાં આપણા ફેર હું કાંઈ રાક્ષસો શીંગડા નહોતા, એને એટલું જ હતું મારું અને હું, એથી વધારે કઈ ના કરે એને રાક્ષસ કહેવાય, એને રાવણ કહેવાય, એને દુર્યોધન કહેવાય. એ બીજાનો વિચાર કરે નહીં. પાડો ક્યાં બીજાનો વિચાર કરે? એ તો કોઈના ખેતરમાં ઘૂસી ગયો હોય તો ઘઉં ખાઈ જાય. હા, ઘઉં વાવ્યો હોય ઘઉં, બાજરી વાવી બાજરી. વિક્ષેપ કે લીએ ક્ષમા ચાહતા. શરદી થઈ છે ને એટલે સાયલેન્સર ઘડીએ ઘડીએ ભરાઈ જાય. પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને બીજાઓનું હિત કરવું, અર્થાત બીજાઓની તે શાસ્ત્ર વિહિત ન્યાયયુક્ત માંગને પૂરી કરવી, ન્યાયપૂર્ણ માંગને પૂરી કરવી. જેને પૂરી કરવાનું સામર્થ્ય આપણામાં છે. આ રીતે કર્તવ્યનો સંબંધ પરહિત સાથે છે, બીજાના હિત માટે. બીજાના હિત માટે આપણે સતત ધ્યાન. અત્યારે કેવું છે, માણસ બીજાનું વિચારતો નથી, એટલે ઝઘડા આવ્યા, મનમાં ક્રોધ આવ્યો, તોસડાઈ આવી અને અહમ આવ્યો. ગલે મસાલા ખાવા ગયો હોય, પાન ખાવા ગયો હોય ને તો રોડ માથે બાઇક લઈને આવતો હોય ને જ્યાં ઉભો હોય ત્યાં બાઇક પાર કરીને જતો રહે. એટલે વાહે વાળાની તકલીફ તો જો. આ બીજાનું ધ્યાન નથી રાખતા એટલે ઝઘડા, ઝઘડામાં ક્રોધ આવે. પેલાની હારે જેમ તેમ બોલે એટલે પેલો ઉકળે અને તમો ગુણ વધી જાય એટલે મારામારી આપો. સતત આ જ ચાલતું રહેતો. પરહિત, હું ઉભો હોઉં તો પણ મારે ધ્યાન રાખવું જોઈએ કે બીજાને ચાલવાની જગ્યા હોવી જોઈએ. આ તો કે હું કોણ, ગલીમાં નીકળે તો કે આ કોઈ હોવા જ ન જોઈએ. અરે ભાઈ, તો જંગલમાં રહે, તને આ ન ગમતા હોય? હા, મને તો એક ભાઈ કીધું તો મને કેતો સોસાયટી વાળા હરામી છે. હું તો જંગલમાં જતો રહે, અહીં હું કામે, હું તાર બાપનું ડાયટું છે, મકાન વેચીને જતો રહે. આખી સોસાયટી જો હરામી હોય તો તું એક જ હારો હો તો અહીં શું કામે રહેશો? પેલું યાદ રાખવું જોઈએ, જો આખી સોસાયટી ખરાબ લાગતી હોય ને તો પોતાને અંતર્મુખ થવું જોઈએ, અંતર ખોજ કરવી જોઈએ કે સોસાયટી આખી ખરાબ છે કે પછી મારામાં જ ખામી છે. અને પોતાનામાં ખામી જ્યારે ન દેખાતી હોય ને ત્યારે બીજો કે તો ચેતી જવું જોઈએ. હા, જેવી રીતે ખંજવાળવું એ બીજાના હાથેથી સંતોષ ના મળે. ખંજવાળ વાહામાં આવતી હોય બીજી જગ્યાએ, આપણે ઓલાને કહી એટલે વાહો ખંજોળ તો બીજે જ ખંજોળે. પણ પગ દબાવવા બીજો આવે તો એના સ્પર્શથી પગમાં દુખાવો બંધ થઈ જાય, પણ એ પોતાથી ન દબાવે. આંખમાં કણું પડ્યું હોય તો બીજાને બતાવવું પડે. ભલે આંખનો ડોક્ટર હોય તો પણ એને બીજા ડોક્ટર પાસે જવું પડે. તો આપણને આપણું દેખાતું નથી, તો આપણી ભૂલ પણ આપણને દેખાતી નથી. ઘણી વખત આપણી ભૂલ જે છે, હા, ઘણી વખત હારી જ લાગતી હોય અને આપણી ભૂલ ન દેખાય ને ત્યારે આપણને એવું લાગે હું કરું છું બરાબર જ છે. ના, 5 જણા આવું કે તો માની લેવું જોઈએ ક્યાંક આપણામાં ભૂલ છે. એકાદો કે તો અલગ વસ્તુ, તો ઈર્ષાથી કેતો હોય. પણ ભાઈ 5 જણા 25 જણા કે છે કે આ ભૂલ છે તો પણ સ્વીકારે નહીં. અને પછી એનો અંત કેવો આવે? રાવણ જેવો. રાવણે બધાને કહ્યું, બધાએ રાવણને કહ્યું, મંદોદરીએ કહ્યું, વિભીષણે કહ્યું, ગુરુએ કહ્યું, બધા સલાહકારોએ કહ્યું, આ સીતાને અહીંયા લાવ્યો છે ને આ ખોટું કીધું. આ હોપીને પાછો ને ત્યારે આખી લંકાનો નાશ થઈ જાય, કુળનો નાશ થાય. ના સમજો, કારણ કે એને પોતાની ભૂલ દેખાતી નથી.